મિત્રો, અત્યારના રાતનો સમય છે અને હું બેઠો છું દ્વારકાધીશ મંદિરના પવિત્ર 56 સીડીઓ પર, જેને સ્વર્ગદ્વાર કહેવાય છે. કહેવાય છે કે આ 56 સીડીઓ ભગવાન કૃષ્ણના 56 કરોડ યાદવોનું પ્રતીક છે. રાત્રિના શાંત વાતાવરણમાં અહીં બેસી જ્યારે ગોમતી નદીનો વહેણનો અવાજ સંભળાય છે, ત્યારે એવું લાગે કે આજે પણ આપણી આસપાસ ક્યાંક કાનુડો મોરલી વગાડી રહ્યો છે. મને તો એવું લાગ્યા કરે કે દ્વારકાધીશે તો વર્ષો પહેલા કીધું હતું કે મારે ત્યાં પહોંચવું હોય, સ્વર્ગદ્વાર પહોંચવું હોય તો થોડી કસરત કરવી પડે. અને અત્યારના જમાનામાં લોકો જીમમાં જઈ પોતાની ફિટનેસ ચેક કરે છે, પણ આ દ્વારકાધીશે તો વર્ષો પહેલા સૌ ભક્તોને પોતાના દર્શન કરાવવા માટે, પોતાની સાથે મળવા માટે 56 સીડીઓનો મહિમા સાથે લોકોની ફિટનેસ ચેક. આ 56 સીડીનો મહિમા અનેરો છે. 56 સીડીઓ 52 ગજની ધજા અને 4 ધામનું પ્રતીક કહેવાય છે. અહીં દરેક સીડી ઉપર ભક્તોના ડગલા નથી પડ્યા, પણ મીરાની ભક્તિ, નરસૈયાના પદો ગુંજ્યા છે. કૃષ્ણ મથુરામાં જન્મ્યા, ગોકુળમાં રમ્યા, પણ રાજા તો દ્વારકાધીશ જ કહેવાના. દ્વારકા એટલે સોનાની નગરી. ભગવાન શ્રી કૃષ્ણ દુનિયાના પહેલા એવા સીઈઓ હતા કે જેમણે સમુદ્રની વચ્ચે રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. આજે આપણે એક પ્લોટ લઈએ તો 100 વાર વિચાર કરીએ, અને આ કારિયા ઠાકરે તો આખું શહેર સોનાનું બનાવ્યું, પણ ભગવાનને પાછું સોનું ખેંચી અને દરિયામાં પધરાવી દીધું. કેમ કે ખબર છે? કારણ કે એમને ખબર હતી કે જો સોનું બહાર રહેશે તો કળિયુગનો માણસ ટેક્સ ભરવામાં અને દાગીના બનાવવામાં ભગવાનને પણ ભૂલી જશે. મિત્રો, સવારના દ્વારકાધીશના મંદિરે વિક્રમ કાકાના ઊંટ ઉપર આખી દ્વારકા નગરી મને ફેરવી છે. અને વિક્રમ કાકા, મને થોડી દ્વારકા નગરી વિશે વાત કરો. આપણે બેસીને તમને આપણે બેસીએ છીએ દ્વારકાની પવિત્ર પાવન ભૂમિ પર અને જાણીએ વિક્રમ કાકાના મુખેથી દ્વારકાનો ઇતિહાસ. અહીંયા ઉતારો, આપણે બેસીએ, તમે અહીંયા બેસી. દ્વારકા નગરી છે, બધા પણ બી પગે લાગવા. કોણ છે કોણ નથી કોઈની માહિતી નથી, બરોબર. પૃથ્વી છે શેષનાગના માથા ઉપર છે. આપણે કહેતા ને કે 2002ની સાલમાં જ્યારે 5 મિનિટમાં ઉથલના પાથર થઈ ગયા, શ્રી કૃષ્ણએ કીધું એનું માથામાં, હા, ત્યારે પૃથ્વી 5 મિનિટની અંદર ચક્કર ખાઈ ગઈ. અત્યારે માણસ ભૂલી ગયા છે કે હું કરી નાખું ઓલું, અમે કરી નાખીએ ઓલું. એ મારીથી તમારીથી કાંઈ પણ થાય નહીં. કરવા ધારશે તેથી 10 મિનિટમાં ઉથલનું પાથલ થઈ જશે. પૃથ્વી છે શેષનાગના માથા ઉપર છે. આપણે કહીએ ને કાળી નાગને નાચ્યો, જળાસરને જીત્યો, વાલા મારા તારો ક્યાં ગયું બળ, એ એના પાસે છે, આપણી પાસે પણ. 56 સીડી ઉતર્યા પછી જે મોક્ષનો માર્ગ દેખાય છે એ આ ગોમતી ઘાટ છે. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, પણ ગોમતીના દર્શન માત્રથી મન પવિત્ર થઈ જાય છે. આ એ નદી છે જે સાક્ષાત સાગરને મળવા માટે આતુર છે. શાસ્ત્રોમાં કહે છે કે ગોમતી નદી એ ગંગાનું જ સ્વરૂપ છે, પણ વશિષ્ઠ મુનિના આશીર્વાદથી અહીં પ્રગટ થઈ રહી છે. અને સાહિત્યકારો લખે કે ગોમતી તારા ઘાટ પર હરિ હરિના જાપ થાય. ગોમતી તારા ઘાટ પર હરિ હરિના જાપ થાય. આ એ જ ઘાટ છે જ્યાં મીરાબાઈએ ઠાકોરજીની પ્રતીક્ષા કરી હતી. અહીંના પથ્થરો પર બેસી જ્યારે તમને સાગરના મોજાનો અવાજ સંભળાય છે, ત્યારે લાગે કે જાણે કુદરત પોતે જ આજે કૃષ્ણમય બની ગઈ છે. એવી કૃષ્ણની નગરીની આપ સૌને યાત્રા કરાવી રહ્યો છે. જય દ્વારકાધીશ. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા. દ્વારકાના મુખ્ય મંદિર એટલે કે જગત મંદિર સામે એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ ભગવાન કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા કરવામાં આવ્યું હતું. આ 7 માળનું ભવ્ય મંદિર 72 સ્તંભો પર ટકેલું છે. અહીંની સૌથી ખાસ વાત એ છે કે મંદિર પર લહેરાતી 52 ગજની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે, અને તે પણ પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે, જે આજે પણ એક રહસ્ય છે. જે ભવ્ય શિખર જોઈ રહ્યા છો તેને નિજ મંદિર કહેવાય છે. ઇતિહાસ મુજબ આ મંદિરનું પ્રથમ નિર્માણ ભગવાન કૃષ્ણના પૌત્ર વ્રજનાભે કર્યું હતું. વર્તમાન મંદિર લગભગ 250 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આખું મંદિર પથ્થરો પર અદ્ભુત કોતરણી ધરાવે છે.
અને આશ્ચર્યની વાત તો એ છે કે આટલું વિશાળ મંદિર કોઈ પણ સિમેન્ટ કે ચૂનાના ઉપયોગ વગર માત્ર પથ્થરોને એકબીજા ઉપર જોડી બનાવવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ અને નિગમ માટે 2 દ્વાર છે. જે દરવાજેથી ભક્તો અંદર પ્રવેશ કરે તેને સ્વર્ગ દ્વાર કહેવાય અને જે ગોમતી નદીની બાજુમાંથી 56 સીડીઓ ચડી આવે છે, જ્યારે ભક્તો દર્શન કરી બહાર નીકળે છે તેને મોક્ષ દ્વાર કહેવાય છે. કહેવાય છે કે આ નામ પાછળનો હેતુ એ છે કે માણસ સ્વર્ગમાંથી આવે અને ભગવાનના દર્શન કરી મોક્ષની પ્રાપ્તિ કરે છે. જય દ્વારકાધીશ. કાલે બેનો થોડો દહીં પ્લેટમાં પેલો વેરે નાઈસ બટર મિલ આઈસ 5 કિલો મોકલાવ મારા કલેજા. દ્વારકા આવો તો બીજો છે દ્વારકાધીશ.